નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ સેમ 2માં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ. કવિતાની 4 લીટી વાંચી જાઓ અને એના ઉપરથી આપણે જવાબ લખવાના છે. ધ બોય વેન્ટ ટુ સિટી ટુ મીટ, તેમાં આવશે ડી મિસ સ્વીટી. બીજું, શી ગેવ મી, તેમાં આવશે એ રૂપી. ત્રીજું, વિચ વર્ડ રાઇમ્સ વિથ કોફી, તો એમાં આવશે બી રૂપી. અને ચોથું, મિસ સ્વીટી ગેવ અ રૂપી ટુ બાય, તેમાં આવશે સી એ ટોફી. ચાલો પછીની 4 લીટી વાંચી જાઓ, એના ઉપરથી આપણે નીચેના વિકલ્પ લખીશું. પેલો, વિચ વર્ડ રાઇમ્સ વિથ ફ્લાવર, તેમાં આવશે સી શોર. બીજું, વિચ વર્ડ રાઇમ્સ વિથ ડેટ, તેમાં આવશે એ થ્રેડ. ત્રીજું, ધ ટોફી વોઝ, તેમાં આવશે એ શોર. અને ચોથું, ધ ફ્લાવર વોઝ ડેડ. આગળ જોઈએ, લખો. પેલું, વિચ વર્ડ રાઇમ્સ વિથ હાર્ટ, તેમાં આવશે ડી શાર્પ. બીજું, વિચ વર્ડ રાઇમ્સ વિથ પીન, તેમાં આવશે સી થીન. ત્રીજું, ધ થ્રેડ વોઝ, તેમાં આવશે એ થીન. ચોથું, ધ પિન વોઝ શાર્પ, એમાં આવશે બી. પાંચમામાં આવશે સી અને છઠ્ઠામાં આવશે એ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બેઝડ ઓન ધ પોયમ. કાવ્ય આધારે તમારે વાક્ય પૂરા કરવાના છે. પહેલામાં આવશે ઇટ વોઝ ડેડ, બીજામાં આવશે ઇટ વોઝ થીન, ત્રીજામાં આવશે ઇટ વોઝ શાર્પ અને ચોથામાં આવશે ઇટ વુડન્ટ પ્લે. હવે છે પેરેગ્રાફ એટલે કે ફકરા વાંચી અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. ફકરો ધ્યાનથી વાંચી જાઓ અને પ્રશ્ન જવાબ લખીએ. પેલું, વુ ઓર્ડર્ડ યુઝ ડિનર, તો લખો તો મહારાજા ઓફ ત્રવણકોર ઓર્ડર્ડ યુઝ ડિનર. બીજું, વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન, તો લખો the Maharaja went to the kitchen because the dinner was for many important guests and he wanted the best dishes for the guest. હવે સાચો વિકલ્પ લખો the Maharaja of, તેમાં આવશે સી ત્રવણકોર. બીજું, there were many, એમાં આવશે બી important guest for the dinner. ત્રીજામાં આવશે ડી best dishes. ચોથામાં આવશે એ busy with his work. પછીનો ફકરો પણ ધ્યાનથી વાંચી જાઓ, એના પણ આપણે પ્રશ્ન જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો. બીજા ફકરામાં જુઓ, વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ, લખો તો ધેર વેર વેજીટેબલ ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. બીજું, વુ વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન, તો લખો ધ કુક વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન. ત્રીજું, વોટ વિલ ધ કુક ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ, તો લખો ધ કુક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ. ચોથું, વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ, તો લખો ધ કિંગ આસ્ક ધ કુક ટુ find a way to use the vegetable waste. ચાલો હવે એબીસી ઓપ્શન તો આવશે ધેર વે, તેમાં આવશે બી વેજીટેબલ સ્ક્રેપ્સ. ત્રીજો ફકરો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો વાંચી જાઓ, પ્રશ્ન જવાબ લખીશું. પેલું, વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ ક્રેપ્સ, તો લખો ધ કુક ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ ક્રેપ્સ. બીજું, વોટ ડીડ ધ ગ્રાઇન્ડ ટુગેધર, લખો હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. What did he pour into the mixture? તો લખો he poured a few spoonfuls of coconut oil in the mixture. ચોથું, what did he use to decorate the dish? તો લખો he used curry leaves to decorate the dish. પછી છે એબીસી ઓપ્શન લખવાના છે આપણે. લખો પહેલામાં આવશે બી ઓપ્શન લોંગ સ્ટ્રીપ્સ, પછી ડી સ્ટેર્ડ એટ, ત્રીજામાં એ વાઇપ્ડ, ચોથામાં બી કોકોનટ ઓઇલ, પાંચમામાં સી કરી લીવ્સ, છઠ્ઠામાં ડી કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, ચોથામાં જો પેરેગ્રાફ વાંચી જાઓ. પ્રશ્ન જવાબ લખવાના છે. who was confused why, તો લખો the cook was confused because he did not know the name of the dish. બીજું, what was the name of the dish, તો લખો the name of the dish avial. અવાઇલ, બરાબર, જે કયો તમે તે. પછી હવે વિકલ્પ લખો. પહેલામાં આવશે ધ કુક વોઝ, એ આવશે કન્ફ્યુઝડ. બીજું, ધ નેમ ઓફ ધ ડિશ વોઝ, તેમાં આવશે ડી એવિયલ. હવે પાંચમો પેરેગ્રાફ વાંચી જાઓ, એના પ્રશ્ન જવાબ લખીશું. વુ વોઝ ધ કુક, તો લખો ધ કુક વોઝ ભીમા. વુ વોઝ ધ કિંગ વોઝ વિરાટ. વેર ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર, લખો એવિલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. ચોથું, વેર વેર ધ પાંડવાસ હાઇડિંગ, તો લખો ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન કિંગ વિરાટ્સ કિંગડમ. હવે એબીસી ઓપ્શન લખો. એવિયલ બીકેમ ફેમસ ઇન, તેમાં આવશે એ કેરેલા.
ધ નેમ ઓફ ધ કિંગ વોઝ તેમાં લખો સી વિરાટા. ધ કુક વોઝ તેમાં લખો બી ભીમા. ચોથું, ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન કિંગ વિરાટાસ કિંગડમ. એવિયલ ઇઝ પોપ્યુલર ઇન તેમાં લખો સી તમિલનાડુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે. ટ્રુ અથવા ફોલ્સ લખો તો પેલામાં લખો ટ્રુ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ફોલ્સ, પાંચમામાં ફોલ્સ. હવે છે જે ડાયલોગ છે એને આપણે કમ્પ્લીટ કરવાના છે. તો લખો નેહાબેન, હર્ષાબેન, આર યુ ધેર? તો હર્ષાબેન સેઝ યસ નેહાબેન. હાઉ કેન આઈ હેલ્પ યુ? તેમાં લખો નેહાબેન વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? હર્ષાબેન ઓફ કોર્સ, હિયર યુ આર. નેહાબેન થેન્ક યુ, આઈ વિલ રિટર્ન ઇટ સૂન. હર્ષાબેન નો પ્રોબ્લેમ. નેહાબેન ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ? તો કે નો થેન્ક યુ. પછીનું છે એમાંથી આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. હવે લખો દેવ, હાય મિતાલી, યસ આઈ એમ, વોટ હેપન? મિતાલી સેઝ કેન યુ પ્લીઝ હેલ્પ મી? દેવ સેઝ યસ, વાય નોટ, ટેલ મી. મિતાલી ઇટ્સ માય વર્ક, આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. દેવ ઓ કમ, આઈ વિલ ટીચ યુ. થેન્ક યુ દેવ. એ જ પ્રમાણે ત્રીજો ડાયલોગ પણ આપણે પૂર્ણ કરવાના છે. લખો મિસ્ટર પંડ્યા, જો અંકિત ગુડ મોર્નિંગ મિસ્ટર પંડ્યા, આઈ નીડ સમ હેલ્પ. તો મિસ્ટર પંડ્યા સેઝ શ્યોર, વોટ્સ ધ મેટર? Ankit says, can I use your phone? Mr. Pandya says, my phone? Of course you can. Ankit says, thank you, sir. Mr. Pandya, tell me, Ankit, what happened to your phone? Ankit says, sir, I do not know why it's not working. Mr. Pandya, get it repaired. Ankit, yes, I will. ચાલો હવે છે એક્શન વર્ડ. આપણે ઉદાહરણ લખવાના છે. જો સીટનું સેટ, લાઇકનું લાઇક્ડ, ભૂતકાળના શબ્દ બનાવવાના છે. મેકનું મેડ, ટોનું ડ્રીવ, ઓપનનું ઓપન, ટેકનું ટુક, કુકનું કુકડ, ફ્લાયનું ફ્લ્યુ, ગીવનું ગેવ, કમનું કેમ, ગોનું વેન્ટ. પછી છે કાઉન્સમાં જે શબ્દ આપેલા છે ભૂતકાળના રૂપ મૂકી અને લખવાના છે. મોહન સેંગ અ સોંગ, દિશા ક્લોઝ ધ વિન્ડો, ધ બોયઝ પ્લેડ ક્રિકેટ, વી ઈટ ઓરેન્જીસ, દીપક took his mother to the temple, I drank tea yesterday, Nilesh climbed a tree, the monkeys jumped on the tree, Mihir saw elephants in the zoo, they cleaned the room. 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જો ચિત્ર જોઈ અને એની નીચે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે. ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ. પછી ધ કેટ ઇઝ અંડર ધ કોટ. ત્રીજામાં લખો ધ બોય ઇઝ નિયર ધ બાઇસિકલ. ચોથું ધ બોલ ઇઝ ઓન ધ બેડ. પાંચમામાં ધ લાયન ઇઝ ઇન ધ કેજ. છઠ્ઠામાં ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. સાતમામાં લખો ધ બુક્સ આર ઓન ધ ટેબલ, ધ બોલ ઇઝ અંડર ધ કાર. જો વિદ્યાર્થી મિત્રો ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. લખો પેલું વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? તો લખો પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. બીજું હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની? તો લખો રામુસ ફાધર અર્ન્ડ મની બાય રિપેરિંગ શૂઝ. ત્રીજું ધ સરપંચ લવડ રામુ, ટ્રુ ઓર ફોલ્સ? તેમાં આવશે ફોલ્સ. ચોથું વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ? તો લખો ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. પાંચમું અનહેપી મીન્સ તેમાં આવશે સેડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.